આજનો મારો ટોપિક છે જીવનની અંદર સફળ થવું જરૂરી છે કે નહીં. તો હા, જીવનની અંદર સફળ થવું જરૂરી છે. કેમ કે જે જીવનની અંદર સફળ થઈ ગયા છે એમની જિંદગી જુઓ, અને જે જીવનની અંદર સફળ નથી થયા એમની જિંદગી જુઓ. કે જે સફળ થઈ ગઈ છે એ જિંદગી મોજથી જીવે છે, ખુલ્લા મોજથી જીવે છે, અને જે જીવનની અંદર સફળ નથી થયો એ ખાલી જિંદગી જીવવા માટે જીવન જીવે છે. ખબર પડી? એ ખાલી જિંદગી જીવવા માટે જીવન જીવે છે. તો બંનેના અંદર જમીન આસમાનનો ફરક છે. એટલે જીવનની અંદર સફળ થવું જરૂરી છે. અને હા, બીજું કહું, જીવનની અંદર સફળ થવું કઈ રીતે પ્રયાસ કરવા, કઈ રીતે જિંદગી જીવી, કઈ રીતે જિંદગી કાઢવી, બધું આ વિડીયો તમને બતાવી. તમે આ મારો મોટિવેશનનો વિડીયો જોઈ રહ્યા છો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો હા, બીજી એ વાત કે જીવનની અંદર ઘણા લોકો એવા છે કે જે બહુ પ્રયાસ કરે છે જીવનના સફળતા મેળવવા માટે, એટલી મહેનત કરે છે કે બહુ જ મહેનત કરે છે. એમને માટે ખાલી બે શબ્દો છે કે તમે પ્રયાસ કરો છો, તમે મહેનત કરો છો એ બરાબર છે, પણ તમે મહેનત કઈ રીતે કરો છો એ જોવાનું. પહેલાં કે તમે મહેનત એ રીતે કરો છો કે મહેનત કરતા જઈએ અને છેલ્લા લાસ્ટ પોઈન્ટ ઉપર તમારી મહેનત સફળ થવા આવતી હોય તો તમે ત્યારે જ હાર માની લો છો. તમારે એ જ વસ્તુ જોવાનું છે કે ત્યારે તમારે હાર નથી પાડવાનું, તમારે મહેનત કરતું જ રહેવાનું છે. ભગવાનને આપણને જન્મ આપ્યો છે એ ખાલી જીવવા માટે નથી આપ્યો. ઘણા લોકો એવા છે કે જે મહેનત કરે છે તો પણ એમને સફળતા મળતી નથી. કે ભાઈ 8-8 કલાક કામ કરવાથી કોઈ સફળ ના થવાય. ઘણા લોકો એવા છે કે જે 12 કલાક 18 કલાક મહેનત કરે છે ત્યારે સફળ થાય છે, ત્યારે એમના જેબમાં પૈસા આવે છે. પૈસા એટલે મહેનત કરવી જરૂરી છે. અને 18 કલાક જે મહેનત કરતો છે એને પૂછી લેજો કે પૈસા કઈ રીતે કમાવાય છે. આ પડછો થઈ જાય છે ત્યારે તેમના જેબ ભરાય છે, પૈસા ભરાય છે તેમના જેબની અંદર. તો મહેનત કરવી જરૂરી છે. મહેનત કર્યા વગર કશું નથી આ જીવનમાં. હા, આપણે ગરીબ છીએ એ આપણી ભૂલ છે, બરોબર. આપણે ગરીબ ઘરમાં જન્મ આપ્યો એ ભગવાનની ભૂલ છે. આપણે ગરીબ ઘરમાં જીવી રહ્યા છીએ, આપણી ખુદની ભૂલ છે. હજુ આપણે ગરીબ ઘરમાં જીવી રહ્યા છીએ, આપણી ખુદની ભૂલ છે. એટલે કહું છું, મહેનત કરો, જાગો, ઉઠો, રાત દિવસ એક કરો, મહેનત કરો. જીવનમાં સફળ થવો, સફળ થયા વગર કશું જ નથી. આ તો આપણે અકેલા છે, અત્યારે એકલા જ છીએ, બરોબર. અત્યારે આપણે એકલા જ છીએ. જ્યારે આપણી ભાઈ બાપ છે, છોકરા થશે ત્યારે શું કરીશું? અત્યારે તો આપણા મા બાપ છે તે ખેતી છે એટલે બધું ચલાવી રહ્યા છે, જીવન જીવી રહ્યા છે. એ આપણી ભાઈ બાપ છે, આપણા છોકરા થશે, આપણે અલગ થશું. આપણા છોકરાને ભણાવવા માટે પૈસા નહીં હોય ત્યારે ખબર પડશે. અત્યારે કંઈ જ ખબર નહીં પડે. અત્યારે તમને કંઈ જ ખબર નહીં પડે. એટલે કહું છું, મહેનત કરો, બહુ જ મહેનત કરો અને સફળ થાવ. ઘણા લોકોના મારા ઉપર કમેન્ટો આવ્યા કે જીવનની અંદર સફળ થવું જરૂરી છે કે નહીં. ભાઈ, મારું માનવું તો એક જ છે કે જીવનની અંદર સફળ થવું જરૂરી છે. 100% જીવનની અંદર સફળ થવું જરૂરી છે. કારણ કે તમે જુઓ કે જે જીવનની અંદર સફળ થઈ ગયું છે, સક્સેસફુલ થઈ ગયું છે, એ જિંદગી કઈ રીતે જીવી છે એ જુઓ. અને જે જીવનની અંદર સફળ નથી થયું, સક્સેસફુલ નથી થયું, એ કઈ રીતે જિંદગી જીવી રહ્યો છે એ જુઓ, બરાબર. કે જે સક્સેસફુલ થઈ ગયું છે એને કોઈ પણ જરૂર પડી, કોઈ પણ એને મન થયું કે હું આ વસ્તુ લેવી છે તો એ વિચાર નહીં કરે, તાત્કાલિક જેબમાંથી પૈસા કાઢશે, લો ભાઈ આ આપી દો. અને જે જીવનની અંદર સક્સેસફુલ નથી થયો એ વસ્તુ એને લેવી છે કે પહેલાં 10 વાર વિચાર છે મનમાં કે આ વસ્તુ લઉં ના લઉં, પછી લઈશ, જ્યારે પૈસા આવશે ત્યારે લઈશ, અત્યારે જવું નથી, શું લેવા લઉં એ વિચાર કરજો. એટલે એના માટે જીવનની અંદર સફળ થવું જરૂરી જ છે. જો પેલા જે સક્સેસફુલ થઈ ગયું છે થોડું પણ ના વિચારો, ડાયરેક્ટ લઈ જ લીધું. અને જે સક્સેસફુલ નથી થયો એટલે મગજમાં 10 વાર વિચાર્યું કે લઉં ના લઉં, ના લઉં, છેલ્લે એને ના જ લીધું. કેમ કે એના પાસે પૈસા નહોતા, એ સક્સેસફુલ જીવનમાં નહોતો. એટલે જીવનની અંદર સક્સેસફુલ થવું જરૂરી છે. બસ મારો ટોપિક આટલો જ હતો. તો મારો આ વિડીયો, મોટિવેશનનો વિડીયો ગમ્યો હોય, તમે પૂરો વિડીયો જોયો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં. અને આવા ઘણા વિડીયો હું આગળ લાવીશ. મને થોડો ઘણો સપોર્ટ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી.